આવીશ પહેલા જગદીશભાઈ આપની પાસે. જગદીશભાઈ, સમજવાની કોશિશ કરવી છે કે આ નિકાસ આયાત ખેડૂતના ખેતરમાં આવે, નિર્ણયો બદલાય, ખેડૂતો રસ્તા ઉપર આવે અને પાછું હતું એવું થાય. આખું 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 શું છે? આ સમજવાની કોશિશ કરવી છે. થોડો પેલા ફાસ્ટમાં તમે લઈ જાઓ કે ડુંગળીના માટે આ પ્રોબ્લેમ ત્યારે થઈ રહ્યો છે. વારે ઘડી એક વર્ષ છોડી અને બીજા વર્ષની અંદર કાયમ જાયન્ટ આવી જાય છે, પછી ખુલી જાય છે. તો એક નાનકડી મને તમારી જોડે એક વાત શેર કરવી છે કે તમે જોશો કે 1998માં પણ આ પ્રોબ્લેમ આવ્યો હતો કે ડુંગળીનો ભાવ 150 થઈ ગયો હતો અને અત્યારે પણ વચમાં આ પરિસ્થિતિ પાછી ના થાય એના માટે ગવર્મેન્ટ જે છે સાવચેતીના પગલાં લઈ રહી છે. તો એના પાછળના હું એક બે કારણ તમને કહું કે શું છે. આવતા વર્ષે આપણી ચૂંટણી આવી રહી છે એ બધા જગદીશભાઈ આવતી હોય. હા, ઘણી વખતે એક એવી બીજી પણ આવતી હોય કે જયારે ગવર્મેન્ટને સાવચેતીના પગલાં લેવાના હોય છે. તો હું 2019ની વાત કરું જયારે ડુંગળી આપણી બધી ખરાબ થઈ ગઈ હતી વરસાદના કારણે. 2019 અને 20 ની વાત કરી છે. એ ટાઈમે બહુ ડુંગળીનો સારો પાક આવી ગયો તો એના પહેલા 2019માં પણ પછી 2019ની અંદર વરસાદ વધારે પડી ગયા હોવાના લીધે ગવર્મેન્ટે પેલા 10% ઇન્સેન્ટિવ પણ આપતા હતા એક્સપોર્ટ. આટલું બધું સારું આપણી પાસે પાક હતું પણ એક્સપોર્ટ એટલું બધું થઈ ગયું કે ગવર્મેન્ટને ખબર પડી કે હવે જે પાક જે છે ખરાબ થઈ ગયું છે આપણે તો પેલા 10% 5% કરી નાખ્યા હતા ઇન્સેન્ટિવ આપવાના. પછી ઇન્સેન્ટિવ કાપીને પછી મને તારીખ પણ યાદ છે કે 2028 ડિસેમ્બરની તારીખ હતી. એમાં ગવર્મેન્ટે કહી દીધું કે હવે અમે તમને કંઈ આપવાનું નથી. તો ભાઈ જેવી રીતે કહી દે ડિસ્કરેજ કરે એક્સપોર્ટ કરવા માટેની, કારણ કે આપણી ડુંગળી ખરાબ થઈ ગઈ હતી તો આપણે પોતાનું પેલા ખપ પૂરું કરવું પડે. કન્ઝમ્પશન છે જે ઇન્ડિયાનું, કારણ કે આ એસેન્શિયલ કોમોડિટીમાં આવે છે. પછી એપ્રિલની વાત કરું 2020ની એપ્રિલમાં હજી સુધી એક્સપોર્ટ થતું જ રહ્યું છે. તો ગવર્મેન્ટે કીધું કે નહીં, હવે જે કંઈ એક્સપોર્ટ કરવા માંગે છે એ બેંક ગેરંટીની સામે જ એક્સપોર્ટ કરી શકશે. આ અમુક પ્રકારના રેસ્ટ્રિક્શન નાખી આવી પણ કોઈ પણ જાતનું કોઈ કંટ્રોલ આવ્યો નહીં. એટલે ઓગસ્ટમાં એને રેસ્ટ્રિક્શન નાખી દીધા હતા. જે પ્રોહિબિશનમાં અત્યારે નાખ્યા છે એ ફરીથી નાખી દીધેલા હતા. એના પાછળ ના તો હું ન્યુટ્રલ વાત કરું છું, હું કોંગ્રેસ કે ભાજપની વાત નથી કરતો, પણ આની પાછળ બીજા પોલિટિકલ રિઝલ્ટ પણ હોય છે કે જેથી કરીને આપણી જે પર્ટિક્યુલર કન્ટ્રી જે છે એનું ખપ જરા પૂરું કરીને પછી આગળ વધાય અને આવતી વર્ષે જે ચૂંટણી આવી રહી છે એની અંદર આ ભાવ વધી ના જાય તો જેથી કરીને ગવર્મેન્ટ સચવાઈ જાય. એ બધા પગલાં લઈને વિચારીને હું એક નાનકડી વસ્તુ બધાને અહીંયા કહેવા માંગુ છું કે ગવર્મેન્ટ જે આ પ્રોહિબિશન રાખે છે એ મોસ્ટલી એસેન્શિયલ કોમોડિટી ઉપર જે હોય છે. તો આ બીજા જે પ્લેયર્સ હોય છે કે ઓપોઝિશન પાર્ટી હોય છે એ જે તે કંઈ હોય તો એ લોકો પણ સંગ્રહ કરીને ડુંગળીના ભાવને ઉપર લઈ જાય છે પોલિટિકલ ને પ્રોત્સાહન આપવા માટે, પોતાની પોલિટિકલ પોઝિશનને સાચવવા માટે. તો ઘણી વસ્તુ એની અંદર કામ કરતી હોય છે. બિલકુલ. ખેડૂતો ભાઈની ખેડૂતો ભાઈની એક રિક્વેસ્ટ એવી છે કે ખેડૂતો ભાઈને મનમાં એવું નહીં વિચારવાનું કે અમારું આ ભાવ અત્યારે આવું થઈ ગયું છે. મને ટોમેટોની પણ વાત યાદ છે કે ગયા વર્ષે શું થયું છે કે તમને બધાને ખ્યાલ છે 200-300 રૂપિયા સુધી ટોમેટો થઈ ગયો અને જ્યારે પછી આપણે નેપાળથી ઇમ્પોર્ટ કરવાનું બાકી ચાલુ કર્યું તો આ ભાવ સીધો ગગડીને પછી 140, પછી 70, પછી સીધો 40 રૂપિયા સુધી આવી ગયું છે. તો ડુંગળી અને ટમાટરનું દર વર્ષે એક વખત એની સાયકલ આવ્યા જ કરે છે. જયારે બહુ સારું પાક થાય છે અને બહુ સારું રિટર્ન મળે છે ત્યારે બીજા ખેડૂતો વાવવા માંગે છે અને વાવતી વખતે એટલું બધું આપણી પાસે અહીંયા પુષ્કળ કલ્ટિવેશન થઈ જાય છે કે પછી ગવર્મેન્ટ પોતાના લીધે વિચારે છે કે સામેવાળી પાર્ટી કે બીજી કોઈ ઓપોઝિશન પાર્ટીને સંગ્રહ કરીને ભાવ ઉપર લઈ જાય તો ગવર્મેન્ટને પોતાની પોલિટિકલ પાર્ટીને સાચવી પડે છે. બિલકુલ જગદીશભાઈ, ફરીથી જગદીશભાઈ બીજો ટર્ન છે, સંક્ષિપ્ત વાળો હશે. આપનો થોડો અવાજ પણ ત્યારે થોડું ડિસ્ટર્બન્સ હતું પણ કંઈ વાંધો નહીં. આમાં માની લો તમને શું લાગે છે શું રસ્તો થવો જોઈએ? તો બે
ચાર પોઈન્ટો અત્યારે નોટ કરી જે બધા લોકોએ વાત કરી છે. મારે થોડો ગાઈડન્સ પણ બધા લોકોને અહીંયા આપવાની થોડી ઈચ્છા છે, તો જેથી કરીને બધા લોકો ક્લિયર થઈ જાય આ મેટરમાં. ખબર પડી અત્યારે કે વિકાસમાં ગવર્મેન્ટે અત્યારે ના પાડી દીધી છે કે ભાવ હવે ઘટવા માંગે છે. પેલા અત્યારે બેને પણ કીધું હતું કે ભાવ પેલા જે 40 રૂપિયાનું ડિગ્રી પડતી હતી એક અઠવાડિયાની અંદર 70 કે 75 રૂપિયા થઈ ગયા, હા, તો એ તકલીફ પડે છે. હવે આ ભાવ જો 160 રૂપિયા સુધી ફરીથી પહોંચી જાય તો આ 1998માં પણ એવું બન્યું હતું અને બધાના મતે એવી વાત હતી કે ડુંગળીનો ભાવ 160 1998માં થઈ ગયો હતો એટલે ભાજપની ગવર્મેન્ટ ઉડી ગઈ. હવે આ ફરીથી એ ના થવા માટે ગવર્મેન્ટે આ પગલા અત્યારથી લઈ લીધા છે. તમે વિચારી શકો છો કે 160 રૂપિયા 1998માં એની કિંમત શું હતી અને અત્યારે 25 વર્ષ પછી 160 રૂપિયાની કિંમત શું છે. અને બીજું ખાસ કે ગવર્મેન્ટે જે પોર્ટ ઉપર બાંગ્લાદેશના બોર્ડર ઉપર અને બધા પોર્ટ ઉપર જે ગવર્મેન્ટને ડિગ્રી બેન કરી નાખી આગળ જવા માટે એ ખોટું કર્યું છે. કારણ કે બધા એક્સપોર્ટર લોકોને આ વાતની ખબર નથી કે 15 દિવસની અંદર ડીજીએફસીમાં એપ્લિકેશન મૂકી શકાય છે જે આ ઓર્ડર પહેલાથી પ્લેસ કરાયેલા છે. તો એને તો ગવર્મેન્ટે જવા દેવું જ પડે, પણ આ ગાઈડન્સ ના હોવાને લીધે લોકો થોડો બીચે પર થઈ ગયા છે. અને બીજી ખાસ વાત, ગવર્મેન્ટ જે છે એને પણ ફોરેન કરન્સીની જરૂરત હોય જ. એ કોઈ અમારા ખેડૂતના કોઈ દુશ્મન નથી અને હું પણ કોઈ એન્ટી ખેડૂતોનું નથી, પણ આ બધી વસ્તુ સમજીને કામ કરવું પડે. નહીંતર ફરીથી જે આપણે 2020માં આપણે ટર્કીથી અને ઇજિપ્તથી સફેદ કલરની ડુંગળી ઇમ્પોર્ટ કરી હતી, આયાત કરી હતી અને ઇન્ડિયામાં તો એ સફેદ ડુંગળી વપરાતી નથી, પછી આપણે બાંગ્લાદેશ પાછી એને એક્સપોર્ટ કરી નાખી. તો પછી આપણા ઇન્ડિયાના પૈસા બહાર જતા રહ્યા અને સસ્તામાં આપણે પછી બાંગ્લાદેશમાં એક્સપોર્ટ કરવું પડ્યું. આવું બધું પરિસ્થિતિ આવ્યા કરે છે અને ગયા કરે છે, પણ જ્યાં સુધી ગવર્મેન્ટ એના સારી રીતે પગલાં લઈને જો એને કંટ્રોલમાં અત્યારે ના રાખે તો પછી આ જ ડુંગળી બધાને ફરીથી 200 રૂપિયામાં મળશે એવું મારું માનવું છે. તો બધાને ભેગું મળીને અને ગવર્મેન્ટે પણ ધ્યાન રાખી કરીને કામ જ કરવું પડે. બિલકુલ બિલકુલ જગદીશભાઈ.